તો તત્કાલીન એસપી કુલદીપ શર્મા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી થયું છે અને દાણચોરી કેસમાં ઇબલા શેઠને મારવા મામલે આ હુકમ થયો છે। 15 દિવસમાં હાજર ન થતા ભુજ સેશન કોર્ટે જાહેર કર્યું છે વોરંટ। કુલદીપ શર્મા સાથે અન્ય એક પોલીસ કર્મી વિરુદ્ધ પણ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે। 15 દિવસમાં હાજર ન થાય ભુજ કોર્ટે વોરંટ જાહેર કર્યું છે। 15 દિવસમાં હાજર ન થતા ભુજ કોર્ટે વોરંટ જાહેર કર્યું। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રાજેન્દ્ર પાસેથી। રાજેન્દ્ર, જે રીતે આ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે, શું વધુ માહિતી? જી મિથુન, વાત કરવામાં આવે તો કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્મા તથા એક અન્ય પોલીસ કર્મચારી વિરુદ્ધ ધરપકડનું વોરંટ આજે કોર્ટે જાહેર કર્યું છે। કચ્છના દાણચોરીના એક જૂના કેસમાં ઇબલા શેઠને મારવાના કેસમાં ભુજ કોર્ટે આ હુકમ કર્યો છે। ભુજ સેશન કોર્ટે 15 દિવસમાં કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો, પરંતુ કુલદીપ શર્મા હાજર ન રહેતા સેશન કોર્ટે ધરપકડનું વોરંટ કાઢ્યું છે। આ વોરંટ કાઢવાને અને ધરપકડ માટે જે વોરંટ કાઢ્યું છે એને લઈને ચકચાર મચી જવા પામી છે। જી આભાર રાજેન્દ્ર, માહિતી આપવા બદલ।